તો શુક્રગુજાર છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा मोमिनीन कनेक्टेड છે वहाँ हमारो વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનીનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. दोस्तों पत्थरदिल सीरीजના ફર્સ્ટ પાર્ટમાં पे देखूं કે સકીનાને વાપસ દીકરી થઈ છે અને સસરાલના ખોફના સબબે નર્સના જરીએ બચ્ચાને ચેન્જ કરી દે છે અને એ પોતાની દીકરીથી દૂર થઈ જાય છે જેનો કષ્ટવાની જિંદગીમાં રહી છે. 22 સાલ બાદ એ દીકરી વાપસ એનીસ કંપનીમાં જોબ વાસ્તે આવે છે અને સકીનાના દિલમાં એક તરફ એક ખ્વાહિશ છે વાપસ આપણી દીકરીને દેખવાને. એ જ દીકરી કોઈ કામના સબબ એના ઘરમાં આવી છે. काश काश તું મને એકવાર મિલી જઈ. એ રબ્બુલ આલમીન કોણ? 1 મિનિટ આવું છું. વાવ કિતનો મોટો બંગલો છે. કાશ મેં ભી કોઈ એવા મોટા ઘરમાં પેદા થાત. દોસ્તો આપણે પહેલો પાર્ટ નથી દેખો, આ લિંક આપી છે, આપ પહેલો પાર્ટ જોઈ શકો છો. કહાની આગળ. સકીના દરવાજા પર આયા, એની નજર અરવા पे પડી. આવો દીકરા, કોણ છો તમે? જી મેં અરવા ન્યૂ અપોઇન્ટ છું બ્રાઇટમાં. અંકલે આપને બેગ આપવાનું કહ્યું છે. આવો દીકરા, અંદર આવી જાઓ. સકીનાને અરવાને દેખીને અજીબ બેચેની અને પ્યાર આવી રહ્યું હતું. કિતની પ્યારી બચ્ચી છે. અજીબ અપનાપન લાગી રહ્યું છે. આપા 2 કડક ચાય લેકર આવો. અરે ના આંટી, મેં જાઉં છું. મારું ઘણું કામ પેન્ડિંગ છે. અરે કામ વામ તો થતું રહેશે. કોઈ કઈ બી કહે તો મારું નામ લઈ લેજો. वो કંપની મારા નામ पे છે. બે બાવા બેટાને બહાર કરી દઈશ. જી અરે મજાક કરી રહી છું. વैसे યુઝર से મુલાકાત થઈ? ના, બસ દૂરથી જોયા છે. સકીનાએ ઘણી દેર લગ અરવા સે વાત કીધી. અરવા જવાનું કહી તો સકીના એને વાપસ બિઠાવી લે. તને જમનમાં શું શું પકાવતા આવે છે? જી મને સગલું આવે છે. દીકરા, થર્સડે ને મારા જુઝરનું વરસ છે. તમને મેં ઇન્વાઇટ કરું છું. જરૂર આવજો અને જલ્દી આવજો. પકાવવામાં મારી હેલ્પ કરશો? જી આંટી શ્યોર, મેં આવી જઈશ. દીકરા, તમે ઓફિસ જઈ રહ્યા છો તો પ્લીઝ મારું એક કામ કરશો. રસ્તામાં કોસ્મો સુપર માર્કેટથી થોડું સામાન લઈ લેજો. ઓફિસ લઈ જાજો, અંકલને આપી દોજો. वो લઈ આવશે. આ બે ભૂલક્કરોને 3 દિવસથી કહી રહી છું, પણ એ લોકોને બસ પોતાના કામમાં જ દિમાગ છે. લિસ્ટમાં તમને વોટ્સઅપ કરી દઉં છું. જી આंटी श्योर. हाँ सर, बस 1 मिनट रुकिए सर, मैं पहुंच ही रहा हूँ. देखिए कॉस्मो की पार्किंग में तो पहुंच गया हूँ. बस 1 मिनट दीजिए सर, मैं पहुंच रहा हूँ. प्लीज सर, प्लीज. ट्रैफिक आ निकली गयो तो घणो मोटो लॉस થઈ જશે. अरे भाई साइड में हो ना यार. આંટી એ લિસ્ટ મોકલી કે નહીં? ચેક કરી લઉં છું. हाँ सर, बस रियली सॉरी सर, बस पार्किंग में पहुंच ही गया हूँ. आ रहा हूँ सर, प्लीज सर. अरे यार, आ कौन છે? રસ્તાના વચમાં ગાડી ઊભી કરી દીધી છે. જૂઝરીએ જોર સે હોર્ન વજાયો, પણ અરવા લિસ્ટ જોવામાં લાગા था. જૂઝરે વાપસ 2-3 વાર હોર્ન વજાયા. ઓ માસી, ગાડી સાઈડમાં કરો ને. રસ્તાના વચમાં ઊભા છો તમે. ઓય શું હોય છે? સબર નથી. જૂઝરે ગુસ્સામાં આવીને બાર-બાર હોર્ન વજાયા અને ચિલ્લાવા લાગા. નથી હટાવતી. જાઓ. તમારા અબ્બાનું રોડ નથી. જૂઝરીએ ગુસ્સામાં ગાડી સાઈડના ફૂટપાથ પર ચડાવીને આગે બઢાવી. પાગલના જેમ ગાડી વચમાં ઊભી કરી દીધી છે. ગાડી ના ચલાવતા આવડતી હોય તો સાયકલ લઈ લો. વોટ? તારા અબ્બાનું રોડ નથી. સ્ટુપિડ. આ તો મેં લેટ થઈ રહ્યો છું ને તો. ચલો જાઓ યહાંથી. 4 વ્હીલર શું લઈ લે છે? સગલું આપનું સમજી બેઠે છે. અરે બાપરે, જુઝર બોસનો તો મૂડ ખરાબ લાગી રહ્યો છે. ખુદા ખૈર કરે, કોના સે પંગો લઈ લીધો છે? અરવા અલ્લાહ ખબર નહીં કहाँ ચલી ગઈ છે. ઓના બારામાં કંઈ પૂછી લીધું તો? કોલ બી નથી લાગી રહ્યો. જી જી મેં આવું, ખુદા ખૈર કરે. મે આઈ કમિંગ સર? આ કાસિમ અંકલ કહા છે? એનો ફોન નથી લાગી રહ્યો. જી એ સિક છે અને હોસ્પિટલમાં છે. ઓહ એમ. અચ્છા, કાસિમ અંકલના જે સબસ્ટિટ્યૂટમાં અકાઉન્ટન્ટ છે એને બોલાવો અર્જન્ટમાં. જી જી સર, વો નથી. કોઈ કોલ આવ્યો થો તો બહાર ગયા છે. વોટ રબિશ. આ ગાર્ડન છે? જેવારે મન થયું આવી રહ્યા છો, જેવારે મન થયું જઈ રહ્યા છો. કોલ હર રાઇટ નાઉ એન્ડ ટેલ that I need her immediately. I repeat, immediately. અરે યાર, કहाँ ગઈ છે યાર? ઓહ શું કરું? અરે કहाँ ગઈ થી તું? જુઝર સર ગરમ થઈ રહ્યા છે. અરે તું ક્યારે આવી? તારી તબિયત કેમ છે? वो सब બાદમાં. હમના બોસ એકદમ ગરમ છે. જલ્દી જા. મારું દિમાગ ઘણું ગરમ છે. એક સ્ટુપિડ ના વજહ સે. જ્યાદા કરશે ને તો વહાનો ગુસ્સો યહાં નિકાલી દઈશ. રેઝિગ્નેશન મુંહ पे મારીને આપીશ. બ્રાઇટમાં કામ કરવું મારું ડ્રીમ હતું, પણ નો કોમ્પ્રોમાઇઝ વિથ માય રિસ્પેક્ટ. કામ ડાઉન પ્લીઝ. મે આઈ કમિંગ? What rubbish. You?
How dare you? What are you doing in my cabin, यार? I will kill you. તારા સબબ મારી પાર્ટીથી મુલાકાત ના થઈ. माइंड योर लैंग्वेज. बिस्राને બ્લેમ ના કરો. इतनी જલ્દીથી તો ઘરથી જલ્દી નીકળવું જોઈએ. લોકો તમારા હિસાબથી નહીં ચાલે. અન્ડરસ્ટેન્ડ? આ ગરમ દિમાગની છે, કંઈ કરી ના દઈ, મને જ જઈને હેન્ડલ કરવું પડશે. Zarina, who is she? And without an appointment, what is she doing in my cabin? સર, શી ઇઝ અવર ન્યૂ અકાઉન્ટન્ટ. આ સુનતાને યુઝર આગ બબૂલા થઈ ગયા અને ઝરીનાને કહ્યું કે આને આજે જ ફાયર કરી દો. ઓએ, મને બી શોખ નથી એવા જંગલીઓના વચમાં કામ કરવાનું. How dare you? હાઉ ડેર યુ? પાગલ છે તું? શું કરી આવી? ઓના સામને કોઈ અવાજ નથી નિકાલતું અને તું હવે મારા સામને એની આવાજ નહીં નીકળે. મેં ગલત હોતી તો સુની લેતી, પણ દીકરા, બિઝનેસ ગુસ્સા સે નહીં અક્કલ સે ચાલે છે. કાસિમભાઈ નેક્સ્ટ મંથ રિટાયર થઈ રહ્યા છે અને આએ પરફેક્ટ કામ સંભાળ્યું છે અને સબસે મોટી વાત 15 દિવસ બાદ અમને બેંગ્લોરમાં પ્રેઝન્ટ કરવું છે, બીટ્સ જમા કરવું છે. આ તમારો અને મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. કંપનીને કહાં સે કહાં લઈ જશે ખબર છે? આ દીકરી કેટલી મહેનત કરી રહી છે આ પ્રોજેક્ટ વાસ્તે. પ્રેઝન્ટેશન, રિપોર્ટ્સ વિથ ગ્રાફિક્સ. આને હટાયું કે આ પ્રોજેક્ટ હાથમાં સે જશે. યુઝર એ ડિસાઇડ કરી લીધું હતું કે આ પ્રોજેક્ટના બાદે એ અરવાને ફાયર કરી દેશે. કોણ? અરવા? હા, મને તો એને છોડવાનું મન જ ના કરે છે. તમને તો હર દીકરી જો 21 से 22 સાલની છે એના पे પ્યાર આવે છે. ખબર નહીં કેમ. ઓલરેડી આપની 2 દીકરીઓ છે. તમને શું ખબર મારું દર્દ શું છે? તમે યો રમીએ તો મારા જીગરના ટુકડાને કहाँ કરી દીધો. શું સોચી રહ્યા છે? અરે બે દીકરી બી છે તો શું ફાયદો? એક દુબઈ છે તો એક યુએસ. બસ વિડીયો કોલમાં નવાસીને મોટા થતા हुआ દેખી રહી છું. કહ્યું यहाँ अपना સિટીમાં રિશ્તો કરી લો, પણ હા અબ્બાસભાઈ, અરે બેટર નજનીમમાં પ્રમોશન મૂકો. અમારા રિયલ એસ્ટેટનું પ્રમોશન નજનીમમાં મૂકે છે. ઘણું હ્યુજ પ્લેટફોર્મ છે. નજનીમમાં કેમ? કેમ કે નોર્મલી પ્રમોશન વિડીયો કોઈ શેર નથી કરતું, સ્કીપ કરી દે છે. પણ નજનીમ વિડીયો પાવરફુલ કોન્ટેન્ટ સ્ટોરીના સબબ સગલા દેખે છે અને શેર કરે છે. ઘણા જ ક્રિએટિવ વેમાં પ્રમોશન મૂકે છે. ઓડિયન્સ પૂરા વીક એના વિડીયોનો વેટ કરે છે. હા, એ પર્સનલ વિડીયો બી બનાવે છે. એનિમેશન, એઆઈ, બીજા ઘણા. અરે આપ એકવાર કોન્ટેક્ટ કરો. ઓનલાઈન બિઝનેસમાં પ્રમોશન ઘણું જરૂરી છે. આજે આપના શોપનો ડેકોર અને રેન્ટ આ જ છે. દોસ્તો, આપને બી પોતાના બિઝનેસને બૂસ્ટ કરવું છે તો આ નંબર પર કોન્ટેક્ટ કરીએ. એના પેકેજ એફોર્ડેબલ અને ઇઝી છે. અમ્મી, મેં જઈ રહી છું. આપણ વરસ કાલે સેલિબ્રેટ કરીશું. આંટીને રોગન ગોશ બનાવવું છે, સો મેં એને કિચનમાં હેલ્પ કરીશ. હા દીકરા, જાઓ. ખુદા તમને ખૂબ તરક્કી આપે. અરે આવો દીકરા, તમારા આવાસે મને ઘણી ખુશી થઈ છે. અરવા કિચનમાં ઘણા શિદ્દત સે કામ કરી રહ્યા હતા અને સકીનાને એને દેખીને ઘણી ખુશી થઈ રહી હતી. મારી દીકરી બી ઇતની મોટી હશે. કहाँ હશે, કેમની હશે? આજે એનું બી વરસ છે. એ ખુદા, મારા ગુનાને માફ કરી દે. મને બસ હવે એકવાર મારા દીકરી સે મિલાવી દે. ખુદા, મારી આવાજને સુન મોલા. અરે, મારી ટી શર્ટની સ્લીવ્સ કુકિંગમાં ખરાબ થઈ જશે, પછી અમ્મી ચિલ્લાવશે. મેં સ્લીવ્સ થોડી રોલ કરી લઉં છું. અરે નહીં, મારા હાથમાં તો આ ઘણો ઓલ્ડ જમાનાનો બ્રેસલેટ છે. આંટી દેખશે તો શું સોચશે? મેં ઢાંકી લઉં છું. હમણાં તો રહેવા દઉં છું. જ્યારે આંટી દેખશે તો સ્લીવ્સ નીચે કરી લઈશ. અચાનક અરવાએ સકીના સે શિફા મસાલાનો પેકેટ માંગો. સકીનાએ શિફા મસાલાનો ડબ્બો આપો અને ઘણા પ્યારા ઇસ્માઇલ સે અરવાની તરફ દેખું. એના પહેલા કે બ્રેસલેટ હાઈટ થાતું, સકીનાની નજર બ્રેસલેટ पे પડી ગઈ. એના દિલ पे 440 વાટનો ઝટકો લાગો. દીકરા, તમારા હાથમાં જે બ્રેસલેટ છે એ બતાવો. અરે આંટી, એ તો ઘણી પુરાની ડિઝાઇન છે. અમ્મીનું ઇન્સ્ટ્રક્શન છે કે કઈ બી જાઓ આ પહેરીને જાઓ. હા, મને બતાવો. અરવાએ આસ્તીન ઊંચી કીધી. જેમ જેમ ધીમે આસ્તીન ઊંચી થઈ રહી थी, સકીનાની ધડકન તેજ થઈ રહી थी. બ્રેસલેટને દેખતાને સકીનાના ઇમોશન હાઈ લેવલ पे પહોંચી ગયા. પણ ये તहकीक કરવું ચાહતા था કે ये બ્રેસલેટ એનો જ છે. સકીના પોતાના જજ્બાતને કાબૂ કરતા હોવા. દીકરા, થોડી આસ્તીન ઓર ઉપર કરો. હવે તો સકીનાના દિલમાં તૂફાન થો. કેમ કે સેમ બર્થ માર્ક એ હાથમાં હતો જે એને દીકરીના હાથ पे હતો. સકીનાને કઈ સમજ નહોતી પડી રહી કે શું કરે. કસીને દીકરીને ગલે લગાવી લઈ, પણ શું હિસાબ છે?
એ પોતાને પૂરી તાકાત સે કંટ્રોલમાં કીધો. આંટી શું જોઈ રહ્યા છો? કઈ ના બેટા, બસ આ યુનિક ડિઝાઇન લાગી. આંટી જમણ પાકી ગયું છે. હવે મેં ફ્રેશ થઈ જાઉં? આહ, એ ખુદા તારું લાખ લાખ शुक्र, तो ये हमारा बच्चा से मैंने मिलावी दी दो. सेम केक पर उस पे नाम वरस मुबारक अरवा लिखना. हाँ, वरस मुबारक दीकरा, जल्दी घर में चांद जेवी बहू लावे. अल्हम्दुलिल्लाह अम्मी. अरे આ યહાં દોસ્તો નેક્સ્ટ પાર્ટમાં અમે દેખીએ છીએ કે આ કહાનીમાં શું ટ્વિસ્ટ આવે છે. આ બે લડાકુની હેટ સ્ટોરી લવ સ્ટોરીમાં બદલાઈ છે. શું યુઝરને કભી ખબર પડશે કે જે દોલતપુરી ઇતરાઈ છે એની અસલી માલકીન અરવા છે? મજા આવશે, ઘણા મજા આવશે. દેખતા રહીએ, શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ, સબસ્ક્રાઇબ કરીએ. શુક્રિયા દોસ્તો.